વિદ્યાર્થીઓ આપણે જે આલ્ડીહાઇડ કેટોન અને કાર્બોક્સિલિક એસિડનો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરીએ છીએ એમની અંદર આજે આપણે અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ છે તેનો અભ્યાસ કરવાનો છે। અહીંયા શરૂઆતમાં આપણે જે અભ્યાસ કરીશું એની અંદર આપણે બંને એટલે કે આલ્ડીહાઇડ છે તે અને કીટોન આ બંને પ્રકારના સંયોજનો બની શકે તેવા સંયોજનોની બનાવટનો અભ્યાસ કરીશું। ત્યાર પછી આપણે માત્ર આલ્ડીહાઇડ સંયોજનો બનાવવાની જે પદ્ધતિઓ છે તેમનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે માત્ર ને માત્ર જે આપણા કીટોન સંયોજનો છે તે કીટોન સંયોજનોની બનાવટનો છે તે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ હું અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન બંને પ્રકારના સંયોજનો બનાવી શકીએ તેનો અહીંયા અભ્યાસ કરીએ છીએ। એમાં પહેલી મેથડ છે આપણી તે એટલે આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા પહેલું આપણે જે અહીંયા અભ્યાસ કરવાનું છે તે આપણો શું હશે તો કે જે આપણા આલ્કોહોલ સંયોજનો છે તે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા આમ તો આ પદ્ધતિ આપણે આલ્કોહોલના જે રાસાયણિક ગુણધર્મો છે એની અંદર આપણે જોઈ ગયા છે છતાં પણ એક વખત હું અહીંયા બતાવી દઉં છું કે જો આપણી પાસે પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન જે છે તે સામાન્ય રીતે આપણે PCC એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ કંટ્રોલ કન્ડિશનમાં અથવા તો આપણે કહીએ કે CrO3 અથવા તો આપણે કીધું તે રીતનું CrO3 એમના વડે જો આપણે એનું ઓક્સિડેશન કરીએ તો એમાંથી આપણને શું મળે છે તો કે આપણે આલ્ડીહાઇડ સંયોજન જે છે તે આલ્ડીહાઇડ સંયોજન છે તે મળી આવે છે। એ જ રીતનું જો આપણો આલ્કોહોલ છે તે ધારો કે દ્વિતીયક આલ્કોહોલ છે એ તમે જો આ છે તે આપણો કેવો છે આ છે તે આપણો દ્વિતીયક આલ્કોહોલ છે। તો આવા દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન જ્યારે આપણે CrO3 ક્રોમિક ઓક્સાઇડ વડે કરીએ તો એમાંથી છે તે આપણને શું મળે છે તો કે કીટોન સંયોજનો મળે છે બરાબર એમાંથી આપણને છે તે કીટોન સંયોજનો મળે છે। એટલે પહેલી પદ્ધતિ આપણે આમાં ટૂંકમાં બંને વસ્તુ આવી કે આલ્ડીહાઇડનું પણ આ રીતની બનાવટ આપણે કરી શકીએ કીટોન સંયોજનો છે એમની બનાવટ પણ આપણે આ રીતના કરી શકીએ છીએ। એટલે અહીંયા પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી આપણને શું મળે છે કીટોન સંયોજનો છે। એમની જે બીજી મેથડ છે તે સેકન્ડ મેથડની અંદર આપણે આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા એ પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ છતાં પણ આપણે એનો અભ્યાસ કરી લઈએ। વિહાઇડ્રોજનીકરણ દ્વારા કઈ રીતનું આપણે એનું છે તે જોઈએ તે જોવાનું છે। તો કે આપણે કીધું કે ખાસ કરીને જે બાષ્પશીલ આપણા આલ્કોહોલ સંયોજનો છે તેવા બાષ્પશીલ આલ્કોહોલ સંયોજનોનું વિહાઇડ્રોજનીકરણ એટલે કે એમાંથી હાઇડ્રોજન દૂર કરવાની જે પદ્ધતિ છે એ પણ એક પ્રકારની ઓક્સિડેશન જ થયું કહેવાય। પણ એ ઓક્સિડેશન માટે આપણે સામાન્ય રીતે કોપર છે સિલ્વર છે આવી જે ધાતુઓ છે તે ધાતુઓનો છે તે આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એનું યોગ્ય તાપમાને સામાન્ય રીતે જો આપણો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એના વિહાઇડ્રોજનીકરણથી આપણને આલ્ડીહાઇડ મળે છે। જો આપણો દ્વિતીયક આલ્કોહોલ હોય તો એના વિહાઇડ્રોજનીકરણથી આપણને છે તે કીટોન મળે છે। આ પદ્ધતિ પણ આપણે આલ્કોહોલ સંયોજનોના જ્યારે રાસાયણિક ગુણધર્મો ભણ્યા
ત્યારે આપણે ઓલરેડી એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં પણ અહીંયા આપણે જોઈએ, ધારો કે આપણે છે તે આ સેમ આપણી પાસે આ છે તે પ્રાથમિક આલ્કોહોલ છે. હવે તે પ્રાથમિક આલ્કોહોલમાં અહીંયા આપણે છે તે Cu અથવા તો Ag એટલે આપણે કીધું ટેમ્પરેચર છે તે 573 કેલ્વિન. તો એમના વિહાઇડ્રોજનીકરણ એટલે કે એમાંથી હાઇડ્રોજન દૂર થયું. અહીંયા કેટલા 3 હાઇડ્રોજન છે. એને બદલે અહીંયા કેટલો વધ્યો? માત્ર એક જ વધ્યો છે. એટલે હાઇડ્રોજન દૂર થવું એ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે. તમે સારી રીતે જાણો છો. તો અહીંયા આપણને જે મળ્યું તે શું મળે છે? તો કે અહીંયા આપણને આલ્ડીહાઇડ સંયોજન આપણું જે છે તે આલ્ડીહાઇડ સંયોજન મળે છે. એ જ રીતનું જો આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલના કિસ્સામાં કોપર અને 573 કેલ્વિન ટેમ્પરેચર લઈએ તો દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી આપણને શું મળે છે? તો કે કીટોન. અને આમાં આપણે એ પણ જોયું છે કે જો આપણી પાસે તૃતીયક આલ્કોહોલ હોય તો તૃતીયક આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણથી આપણને આલ્ડીહાઇડ કે કીટોન બનવાને બદલે શું મળે છે? તો કે આલ્કેન મળે છે. પણ એનો અહીંયા આપણે અભ્યાસ કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે જે ફર્સ્ટ પ્રિપેરેશન મેથડ આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા જોયું, બીજી આપણે આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા જે છે તે કઈ રીતનું બનાવીએ તે આપણે જોયું. ત્યાર પછી આપણે એની થર્ડ મેથડ છે તે હાઇડ્રોકાર્બન સંયોજનમાં. હવે જે આપણે થર્ડ મેથડ જે છે તેમાં આપણે જોશું હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે તમે જાણો છો શું આવે છે હાઇડ્રોકાર્બન ની અંદર છે તે? તો કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને બેન્ઝીન એરોમેટિક કમ્પાઉન્ડ છે તે. પણ અહીંયા આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એમાં આપણે બે જોવાનું છે. એમાં પહેલું છે એ લઈ લઉં. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી પહેલી મેથડ આપણે જે ભણવાની છે તે આપણે જોવાનું છે તે તો કે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા ઓઝોનીકરણ આપણે લિસિસનું ગુજરાતી કરી દીધું. તો આપણે આગળ કદાચ આ આલ્કીન સંયોજનોના જ્યારે રાસાયણિક ગુણધર્મો ભણી આપણે આલ્કીન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ જ્યારે આપણે ભણીએ ત્યારે આપણે આ મેથડ છે તે ઓલરેડી ભણી જ ગયા છે. છતાં પણ અહીંયા આપણે એને અભ્યાસ કરવાનો છે. એટલા માટે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ જો આપણે કેવા પ્રકારનો આલ્કીન છે એના ઉપર ડિપેન્ડ છે. સામાન્ય આલ્કીન આપણે જનરલી એમાંથી છે તે કીટોન પણ મળે છે અથવા તો આલ્ડીહાઇડ પણ મળે છે. તો આ પ્રોસેસ કઈ રીતની થાય છે? ધારો કે હું પહેલા એક જનરલ એક્ઝામ્પલ લઈ લઉં. CH3 CH ડબલ બોન્ડ CH2 આ આપણો પ્રોપેન છે. હવે આ પ્રોપેનનું ઓઝોનોલિસિસનો પહેલા તબક્કામાં આપણે જો એની ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ O3 તો અહીંયા આપણો ત્રિબંધ તૂટે છે અને ત્યાં આ પ્રકારનો એક સંકીર્ણ જે છે તે સંકીર્ણ રચાય છે જેને આપણે કહીએ છીએ ઓઝોનોઇડ. આ જે સંકીર્ણ છે તે આપણો ઓઝોનોઇડ સંકીર્ણ છે અને એની પ્રક્રિયા આપણે જ્યારે ઝિંક ને પાણી સાથે કરીએ છીએ. ઝિંક અને પાણી સાથે એક્ચ્યુઅલી આમાં કેવું હોય છે કે ત્રિબંધથી અહીંયા તૂટે છે. એના બે ભાગ થાય છે. આ ભાગને અનુરૂપ એક આપણને ઓક્સાઇડ નિપજ મળે છે. આ ભાગને અનુરૂપ આપણને એક ઓક્સાઇડ નિપજ મળે છે. અહીંયા આ ભાગને અનુરૂપ CH3CHO મળશે એટલે ટૂંકમાં કહેવું તો એસિટાલ્ડીહાઇડ મળે છે. આ ભાગને અનુરૂપ આપણને શું મળે છે? એક જ કાર્બન છે એટલે કે ફોર્માલ્ડિહાઇડ મળે છે. એટલે અહીંયા ટૂંકમાં બંને નિપજ આપણી જે છે તે બંને નિપજ શું હશે? તો કે આલ્ડીહાઇડ મળે છે. તો આ પ્રક્રિયામાં આપણને બે નિપજ મળશે. એક આપણે કીધું તે રીતનું
CH3 CHO અને બીજી નિપજ આપણી છે તે ઓનલી એક જ કાર્બન વાળી છે તે CHO. એટલે આ આપણને મળે તે એસિટાલ્ડિહાઇડ મળે છે અને આ આપણને મળ્યું તે ફોર્માલ્ડિહાઇડ મળે છે. બરાબર, આજે આપણને મળ્યું તે શું મળ્યું તો કે ફોર્માલ્ડિહાઇડ મળે છે. એક બીજું ઉદાહરણ લઈ લો આપણે, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણને કીટોન પણ મળતો હોય. આપણું 1 2 3 4 એ 2 મિથાઇલ બ્યુટેન બ્યુટ2ઈન છે. બરાબર છે, 1 અને 2 નંબરના કાર્બન 2 મિથાઇલ બ્યુટ2ઈન. તો આવા આલ્કીન સંયોજન છે એમનું હવે જ્યારે હું પહેલા સ્ટેપની અંદર શું કરીશ તો કે ઓઝોનોલિસિસ કરીશ, એટલે O3. તો જેમ ઉપર બન્યું તેમ એનો આ પ્રકારનો છે તે વિશિષ્ટ સંપૂર્ણ બને છે. આ કાર્બન જોડે બંને જોડાયેલા મિથાઇલ સમૂહને હું અહીંયા આ રીતનું દર્શાવી દઉં. આ જે દ્વિબંધ છે એ દ્વિબંધથી આપણો આ ઓઝોનોઇડ બને. આ દ્વિબંધ આજે આપણને મધ્યવર્તી સંકીર્ણ મળે, તેને આપણે ઓઝોનોઇડ સંકીર્ણ કહીએ છીએ. હવે આ આપણું જે ઓઝોનોઇડ સંકીર્ણ છે તેની આપણે ઝીંક અને પાણી, બરાબર, ઝીંક અને પાણીની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને એક તો આ ભાગને અનુરૂપ છે તે કીટોન મળે છે, એટલે કે CH3, એ આપણને એક મળ્યું તે એસિટોન મળ્યું છે. પ્લસ આ ભાગ છે તેને અનુરૂપ આપણને શું મળે તો કે CH3 CHO, એટલે કે આલ્ડિહાઇડ મળે છે. બરાબર છે. તો આ બંને જે પ્રક્રિયાઓ છે તે બંને પ્રક્રિયાઓ છે તે ઓઝોનોલિસિસનું ઉદાહરણ છે. તો આ રીતમાં આપણે કયા પ્રકારનો આલ્કીન છે તે મુજબ આપણને આલ્ડિહાઇડ મળે અથવા તો કીટોન મળે અથવા તો બંનેનું મિશ્રણ છે તે નિપજ તરીકે છે તે મળી આવે છે. તો આ રીતનું આપણે જે છે તે આલ્કીન સંયોજનોના ઓઝોનીકરણ દ્વારા જે છે તે આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજન બનાવી શકીએ છીએ. હવે આપણે જે આપણા હાઇડ્રોકાર્બન સંયોજનો માટેની જે સેકન્ડ મેથડ છે, પહેલું આપણે જોયું કે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા છે. હવે આપણે એની અંદર છે તે સેકન્ડ મેથડ આપણે જે છે તે સેકન્ડ મેથડ છે તેનો અભ્યાસ કરવાનો છે. તે એટલે આપણે જે આલ્કાઇન સંયોજનો છે, ટ્રિપલ બોન્ડ વાળા, તે આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા આપણે આ જે મેથડ છે એમનો પણ જ્યારે આપણે આલ્કાઇન સંયોજનો જે છે તે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરતો હોય ત્યારે એમની અંદર છે ત્યાં આ મેથડ છે તે લગભગ આવી ગયેલી હશે. છતાં આપણે જોઈ લઈએ કે આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો છે. તે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનોની અંદર જલીયકરણ એટલે પાણીનો અણુ ઉમેરવાનો છે. પણ આલ્કાઇન સંયોજનો છે તે અધ્રુવીય છે, પાણી છે તે આપણું ધ્રુવીય છે, એટલે બંને ડાયરેક્ટલી મિક્સ થતા નથી અને એટલા માટે એની આપણે HgSO4 મર્ક્યુરિક સલ્ફેટ અને H2SO4 એટલે કે એસિડિક માધ્યમમાં છે તે આ પ્રક્રિયા કરવાની રહે છે. એમાં પણ આપણો જે ઇથાઇન છે જેને આપણે એસિટિલિન કહીએ છીએ, બરોબર, આ આપણું છે તે ઇથાઇન એટલે કે જેને આપણે કહીએ છીએ એસિટિલિન. તો આ એસિટિલિનની આપણે પહેલા સ્ટેપની અંદર મેં કીધું તે રીતનું પાણી સાથે પ્રક્રિયા કરવા પહેલા HgSO4 H2SO4 અને પાણી. તો અહીંયા એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા થાય છે. પાણી માટે H+ OH-. તો અહીંયા તો બંને સમાન કાર્બન છે એટલે કોઈ એક સાથે H+ જોડાશે, બીજા કાર્બન સાથે આપણો જે
OH માઈનસ છે તે OH માઈનસ જોડાશે. એટલે અહીંયા CH છે એની જગ્યા ઉપર ધારો કે હું અહીંયા કહું હાઇડ્રોજન જોડાય, કેમ કે પાણીમાં શું હોય તો કે H પ્લસ OH માઈનસ, તો એક સાથે ધારો કે H પ્લસ બીજા સાથે OH માઈનસ જોડાય તો CH2 યોગશીલ પ્રક્રિયા થાય એટલે અહીંયા આપણે ત્રણ બંધ છે, ત્રિબંધ છે. એ ત્રિબંધમાંથી એક પાઇ બંધ છે તે યુઝ થાય. બીજી વખત યોગશીલ પ્રક્રિયા થાય તો બીજો પાઇ બંધ છે તે યુઝ થાય. તમે તે વસ્તુ સારી રીતે જાણો છો. તો આ મુજબ અહીંયા સૌપ્રથમ CH2 CHOH એટલે અહીંયા H+ જોડાય, અહીંયા OH- જોડાય છે. હવે આનું છે કે આ સ્વરૂપ એક્ચ્યુઅલી ઇનોલ સ્વરૂપ છે અને એની છે અહીંયા શું થશે તો કે સમઘટક કીટોન ઇનોલ સ્વરૂપમાંથી એનું રૂપાંતરણ છે તે કીટો સ્વરૂપમાં થાય CH3 CH4 એટલે કે આ હાઇડ્રોજન આપણો હતો તે હાઇડ્રોજન અહીંયા જતો રહી, આ ત્રિબંધ છે તે અહીંયા સેટ થઈ જાય છે. એટલે એ આપણને મળ્યું તે એસિટાલ્ડિહાઇડ અથવા તો આપણે એને કહીએ છીએ ઇથેનોલ. એટલે માત્ર જો આપણો એસિટિલિન આલ્કાઇન હોય તો અને માત્ર તો જ એમાંથી આપણને છે તે આલ્ડીહાઇડ સંયોજન મળે છે. એ સિવાયનો જો કોઈ પણ આપણી પાસે આલ્કાઇન સંયોજન હોય તો એવા કિસ્સામાં આપણને કીટોન મળે છે. હવે હું પ્રોપાઇન લઈ લઉં, ત્રીજું છે તે બીજું ઉદાહરણ CH3 C ટ્રિપલ બોન્ડ CH. તો એની પ્રક્રિયા જો આપણે આ રીતની કરી HgSO4 ની જગ્યા ઉપર આપણે Hg+2 H2SO4 ની જગ્યા ઉપર એસિડિક માધ્યમ છે કે H+ પણ લખી શકીએ. અહીંયા આપણે કીધું કે પાણીનો અણુ છે તે આપણે લેવાનો છે. હવે જો આની આપણે પ્રક્રિયા કરીએ તો શું થશે એની અંદર છે તે તો કે હવે અહીંયા H+ અહીંયા જોડાય કે OH- અહીંયા જોડાશે તેવું સિલેક્ટિવિટી આવશે અને હવે આપણો અસંમિતીય છે. જ્યારે આપણો આલ્કિન અથવા તો આલ્કાઇન અસંમિતીય હોય અને એમાં જ્યારે યોગશીલ પ્રક્રિયા થવાની હોય, જ્યારે આપણો આલ્કિન અથવા તો આલ્કાઇન અસંમિતીય હોય અને એની અંદર છે તે આવી યોગશીલ પ્રક્રિયા થશે ત્યારે તમે જાણો છો કે એવા સંજોગોમાં આપણે જે માર્કોવનિકોફનો નિયમ છે તે માર્કોવનિકોફના નિયમનું પાલન કરવું પડે છે. અને એ મુજબ જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં આપણો વધારે વિદ્યુત ઋણ ભાગ છે તે જોડાશે. તો H+ અને OH- છે તેમાં OH- આપણો છે તે વિદ્યુત ઋણ ભાગ છે અને તે વિદ્યુત ઋણ ભાગ છે એટલા માટે તે અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, આની સાથે જોડાશે અને બાકી વધેલો જે હાઇડ્રોજન છે તે આપણો છેડા ઉપર જોડાશે. હવે અહીંયા એની પાછી છે તે ચલરૂપકતા જોવા મળશે. સમઘટકતાની અંદર ઇનોનમાંથી કીટો સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે અને એમાંથી આપણને પ્રોપેનોન એટલે કે એસિટોન જેને આપણે કહીએ છીએ તે એસિટોન જે છે તે આપણને મુખ્ય નિપજ તરીકે છે તે મળી આવે છે. તો આ રીતનું આપણે જે આલ્કોહોલ સંયોજનોમાંથી જોઈ, એવી જ રીતનું હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આજે આપણી બધી જ પદ્ધતિઓ છે તે બધી પદ્ધતિઓથી માત્ર ને માત્ર આપણે કેનું સંશ્લેષણ કરી શકીએ છીએ તો કે માત્ર ને માત્ર આપણે જે આપણા આલ્ડીહાઇડ અને કીટોના બંને પ્રકાર માટેની જે મિક્સ પદ્ધતિઓ હતી એમનો અભ્યાસ છે તે અહીંયા આપણે કર્યો. ત્યાર પછી હવે આપણે એવી પદ્ધતિઓની ચર્ચા કરવાની છે કે જેની મદદથી આપણે માત્ર ને માત્ર જે આપણા આલ્ડીહાઇડ યુક્ત સંયોજનો છે તે આલ્ડીહાઇડ સંયોજનોની જ બનાવટ કરી શકીએ તેવી પદ્ધતિની હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ.
અભ્યાસ કરવાનો છે તેની અંદર હવે આપણે જે જોવાનું છે તેમાં છે તે માત્ર ને માત્ર આપણે આલ્ડિહાઇડ ની પણ અહીંયા શું કરશું તો કે કીટોન ની પણ કેવા તો કે જે આલ્ડિહાઇડ સંયોજનો છે જે આલ્ડિહાઇડ સંયોજનો જે છે તેમનો અભ્યાસ છે તે અહીંયા કરવાનો છે તો એ મુજબ જો આપણે જોવા જઈએ તો આલ્ડિહાઇડ સંયોજનો જે છે તેમાં પહેલી પ્રિપેરેશન મેથડ છે તે એસાઇલ ક્લોરાઇડ એસાઇલ ક્લોરાઇડ અથવા આપણે એસાઇલ ક્લોરાઇડ અથવા તો આપણે ઘણી વખત છે તે શું કહીએ છીએ તો કે એસિડ ક્લોરાઇડ સંયોજનો બરાબર આલ્ડિહાઇડ સંયોજનોની જે આપણે બનાવટ કરવાની છે તે બનાવટની અંદર આપણે કયા તો કે એસાઇલ ક્લોરાઇડ અથવા તો આપણે એને કહીએ છીએ એસિડ ક્લોરાઇડ સંયોજનો આપણા જે છે તે એસિડ ક્લોરાઇડ સંયોજનમાંથી આપણે એમની જે બનાવટ છે તે કરવાની છે તો આ બનાવટની અંદર આનું એક પર્ટિક્યુલર નામ પણ છે પહેલા જ કીધું અને આપણે રોઝેનમુન્ડ પ્રક્રિયા પણ કહીએ છીએ બરાબર આનું બીજું નામ શું છે તો કે એને આપણે રોઝેનમુન્ડ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ તો એની અંદર શું છે ખૂબ જ સિમ્પલ પ્રક્રિયા છે બેન્ઝીન ઉપર COCl એટલે આપણે એને કહીએ છીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ બરાબર એને આપણે કહીએ છીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ એની જ્યારે આપણે એ પ્રક્રિયા જ્યારે પેલેડિયમ હાઇડ્રોજન જે છે તે પેલેડિયમ બેરિયમ સલ્ફેટ જે છે તેના ઉપર જે અધિશોષિત છે પેલેડિયમ બેરિયમ સલ્ફેટ ઉપર અધિશોષિત જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજન એક્ચ્યુઅલી અહીંયા જે બેન્ઝોઇલ ક્લોરાઇડ આપણું જે છે તે બેન્ઝોઇલ ક્લોરાઇડ સંયોજનો છે એમનું શું કરશે તે તો કે રિડક્શન કરે છે અને એમાંથી આપણને શું આપે છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ એટલે ટૂંકમાં કેવું હોય તો મારે આલ્ડિહાઇડ પણ આ પ્રક્રિયા કે જેમાં આપણે પેલેડિયમ બેરિયમ સલ્ફેટ હાઇડ્રોજનનો ઉપયોગ કરીને બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવીએ છીએ આ પર્ટિક્યુલર પદ્ધતિ છે એમને આપણે કહીએ છીએ રોઝેનમુન્ડ પ્રક્રિયા એટલે ઘણી વખત આપણને ડાયરી કઈ પૂછાય કે નીચે આપેલી પ્રક્રિયાઓના સમીકરણ લખીને સમજાવો અને એમાં ડાયરેક્ટ એવું લખ્યું હોય કે રોઝેનમુન્ડ પ્રક્રિયા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ રોઝેનમુન્ડ પ્રક્રિયા છે તે રોઝેનમુન્ડ પ્રક્રિયા ખરેખર છે તે કોને કહેવામાં આવે છે તે આપણને ખબર હોવી જોઈએ અથવા તો તેમની છે તે જાણકારી આપણને હોવી જોઈએ ત્યાર પછી બીજી પદ્ધતિમાં આપણે જોવાની છે તે એટલે કે એની નાઇટ્રાઇલ સંયોજનો તેમજ એસ્ટર સંયોજનો ખાસ આ બધી પ્રક્રિયાઓ જે મેં કીધું એ રીતની પૂછાય તેવી જ રીતની આપણને જે આપણા કન્વર્ઝન છે પરિવર્તનો જે છે તે પરિવર્તનો માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલે આપણે એમને પણ સાથે સાથે ધ્યાનમાં રાખીશું તો તે મુજબ આપણે કીધું તે મુજબ જે નાઇટ્રાઇલ સંયોજનો છે તેમજ જે આપણા એસ્ટર સંયોજનો છે એમાંથી આપણે કઈ રીતની પ્રક્રિયા છે તે આપણે કરી શકીએ તેનો અહીંયા આપણે અભ્યાસ કરીશું તો એમાં એક પ્રથમ પ્રક્રિયા જે છે કે સામાન્ય રીતે આપણે જે નાઇટ્રાઇલ સંયોજનો છે તમે જાણો છો કે નાઇટ્રાઇલ ની અંદર છે તે આપણી પાસે ટ્રિપલ બોન્ડ છે તો આ આપણું આલ્કાઇલ નાઇટ્રાઇલ સંયોજન છે અહીંયા પછી તમે કહો તો એની પ્રક્રિયા જ્યારે આપણે SnCl2 એટલે સ્ટેનસ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં કરવામાં આવે આ પ્રક્રિયા
જ્યારે આપણે સ્ટેનસ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં કરવામાં આવે ત્યારે એની અંદર સૌપ્રથમ એનું રિડક્શન થઈ અને આપણને શું મળે છે તો કે ઇમાઇન મળે છે. જે આ પ્રકારનું જે બંધારણ છે કે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો આપણે એને નાઇટ્રલ કહીએ છીએ, પણ દ્વિબંધ હોય તો આપણે ઇમાઇન કહીએ છીએ. સિંગલ બોન્ડ હોય એટલે NH હોય તો આપણે એને એમાઇન કહીએ છીએ. એમાઇન પછી પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય એ અલગ વસ્તુ છે. પણ કાર્બન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય તો એને આપણે શું કહીએ છીએ તો કે ઇમાઇન. આ છે જે આપણા નાઇટ્રાઇલ સંયોજન છે, આ આપણું છે તે ઇમાઇન સંયોજન છે. તો જ્યારે આપણે કીધું તે મુજબ SnCl2 અને HCl ની હાજરીમાં સૌપ્રથમ આપણને ઇમાઇન મળે છે અને આ ઇમાઇન સંયોજનોનું જ્યારે આપણે જળ વિભાજન કરીશું બીજા તબક્કામાં તો એ જળ વિભાજનથી આપણને શું મળે છે તો કે આલ્ડિહાઇડ મળે છે. બરાબર? એ જળ વિભાજનથી આપણને શું મળે છે તો કે આલ્ડિહાઇડ સંયોજન છે તે મળે છે. અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને આપણે કહીએ સ્ટીફન પ્રક્રિયા. જે આને પર્ટિક્યુલરલી આપણે રોઝનમૂન પ્રક્રિયા કહેતા હતા, તેમ જો આપણે પ્રક્રિયક તરીકે SnCl2 અને HCl નો યુઝ કરતા હોઈએ, જો આપણે પ્રક્રિયક તરીકે SnCl2 અને HCl નો જો ઉપયોગ કરતા હોઈએ તો આવી પ્રક્રિયામાંથી નાઇટ્રલમાંથી સૌપ્રથમ ઇમાઇન મળે છે. એટલે ઇમાઇનમાં શું થયું, માત્ર બે જગ્યા ઉપર એક એક હાઇડ્રોજન ઉમેરાય એટલે એક પ્રકારનું તે પહેલા રિડક્શન થયું. બરાબર છે? એ રિડક્શન થઈ ગયા અને આપણે રિડક્શન જ થયું અહીંયા આપણે એટલે રોઝનમૂન રિડક્શન પણ આને કહેવામાં આવે છે. બરાબર છે? રોઝનમૂન રિડક્શન પણ આપણે એને કહીએ છીએ. તો અહીંયા આપણે નાઇટ્રાઇલ હતું, નાઇટ્રાઇલની SnCl2 HCl સાથે આપણે પ્રક્રિયા કરી, એમાંથી આપણને સૌપ્રથમ ઇમાઇન મળ્યું અને ઇમાઇનના જળ વિભાજનથી આલ્ડિહાઇડ મળ્યું. આ સમગ્ર પ્રક્રિયા છે તે સમગ્ર પ્રક્રિયાને આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતનું આપણે નાઇટ્રાઇલ સંયોજનના માંથી આલ્કોહોલ સંયોજન બનાવવા માટે આપણે બીજો પ્રક્રિયક પણ વાપરી શકીએ છીએ. એ પ્રક્રિયક છે ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરોબર? એલ્યુમિનિયમની તમે જાણો છો કે 3 વેલેન્સી છે, તો એમાંથી જે 2 વેલેન્સી છે તે આપણો આઇસોબ્યુટાઇલ સંયોજન છે. આ આઇસોબ્યુટાઇલ એક આપણો હાઇડ્રોજન, એટલે આને ટૂંકમાં આપણે કહીએ છીએ ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર? ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે તેના વડે આપણે એને ઓળખીએ છીએ. તો આજે આપણે જે છે તેને હવે આપણે ઉપયોગ કરીને પહેલા તબક્કામાં આપણે છે તે એનો યુઝ કરીશું, બીજા તબક્કામાં આપણે એનું જળ વિભાજન કરીએ. એટલે કે આ જે નાઇટ્રાઇલ સંયોજન છે એના ઉપર આપણે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આઇસોબ્યુટાઇલ ટ્વાઇસ, બરાબર, ડાઇઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી લઈએ બીજા તબક્કામાં છે. તો એમાંથી છે તે આપણને આલ્ડિહાઇડ મળે છે. ધારો કે હું એક પર્ટિક્યુલર ઉદાહરણ આપીને આને સમજાવવા માટેનો હું પ્રયત્ન કરું તો ધારો કે આપણી પાસે આ પદ્ધતિની ખાસિયત જ એ છે કે અહીંયા દ્વિબંધ ધારો કે છે, છતાં પણ એ દ્વિબંધ છે આપણો, તે દ્વિબંધ ઉપર કોઈ પણ અસર થયા વગર સૌથી અગત્યની વસ્તુ એ છે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ તો દ્વિબંધ ઉપર કોઈ પણ પ્રકારની અસર થયા વગર જે છે તે આપણું શું થશે તો કે
નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડમાં કન્વર્ટ થશે. તો આજે આપણું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે. પહેલા તબક્કામાં એ યુઝ કરીશું, બીજા તબક્કામાં છે તે પાણી યુઝ કરીશું. એટલે કે CH3 CH2 CH2. એટલે આપણો જે અહીંયા દ્વિબંધ હતો તે દ્વિબંધ ઉપર કોઈ પણ પ્રકારની જે અસર જે છે તે અસર આપણને જોવા મળતી નથી. આ જ એમની એ સૌથી મહત્વની અથવા તો આપણે કહીએ કે અગત્યતા જે છે તે આપણી આ જ છે. અને આ રીતનું આપણે એની અંદર છે તે બનાવટ છે તે કરી શકીએ છીએ. ત્યાર પછી એસ્ટર સંયોજનો ધારો કે લઈ લો. એસ્ટર સંયોજન લઈએ આપણે વધારે વાળા લઈએ તો એસ્ટર સંયોજનોમાં પણ આ રીતનું સેમ આપણે જો લઈ લઈએ તો એમાંથી આપણને આલ્ડીહાઇડ જે છે તે આલ્ડીહાઇડની અંદર એમનું છે તે શું થશે તો કે રૂપાંતરણ થશે. તો આજે જે આપણી પ્રક્રિયા હતી આ પ્રક્રિયા પણ હવે શું કહેશું એમને તો કે ઇટ ઇઝ ઓલસો નોન એઝ આ સ્ટીફન પ્રક્રિયા. માત્ર આપણે આને જ કહીએ છીએ. આ જે બંને પ્રક્રિયા હતી તે બંને પ્રક્રિયાઓને માત્ર ને માત્ર આપણે કેવી પ્રક્રિયાઓ કહીએ છીએ તો કે એ બંને પ્રક્રિયાઓને આપણે એસ્ટર અને નાઇટ્રાઇલ સંયોજનમાં આ પ્રક્રિયકનો ઉપયોગ કરીને કઈ રીતનું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરી શકીએ એને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા સૌપ્રથમ જે આપણે જોયું તે માત્ર ને માત્ર આપણે કીધું તે મુજબ આલ્ડીહાઇડ અને કીટોન બંને પ્રકારના સંયોજન માટેની જ હતી. અહીંયા જે આપણે આજે જોઈ છે રોઝેનમુન્ડ સ્ટીફન પ્રક્રિયા કે જેની અંદર આપણે એમનું છે તે એસાઇલ ક્લોરાઇડ અને નાઇટ્રાઇલ સંયોજન તેમજ એસ્ટર સંયોજનમાંથી કઈ રીતનું આપણે આલ્ડીહાઇડ સંયોજન છે તે બનાવી શકીએ તેનો અભ્યાસ કર્યો. હજી પણ આપણે બાકીની જે પદ્ધતિઓ છે તે બાકી છે. એમનો જે અભ્યાસ છે તે આપણે હવે પછીના જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે તેની અંદર છે તે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એની બનાવટ કરવાની છે. તો તે આપણે હવે પછીના લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે એનો અભ્યાસ છે તે કરીશું.